આદિવાસી સમાજ સમજણો થયો છે, જ્યારથી જળ જંગલ જમીનનું જે મહત્ત્વ એ સમજતો થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી એ પોતાના સંઘર્ષ સાથે જળ જંગલ જમીનને બચાવવા માટે લડત લડી રહ્યો છે. હાલમાં જ આપણે જોઈએ તો ભારત દેશની વાત કરીએ ત્યારે હસદેવ જંગલને બચાવવા માટે ત્યાંના સ્થાનિક જે આદિવાસી સમાજ હતો એમણે રસ્તા પર પણ આવ્યો અને આંદોલન કર્યા, રેલીઓ કરી અને પોતાના જે હસદેવ જંગલ છે એને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. અને ભારત સરકારની વાત કરીએ કે કેન્દ્ર સરકારની ખાસ કરીને વાત કરીએ ત્યારે અદાણીને જે જંગલ આપી દેવામાં આવ્યું હસદેવ જંગલ, એને લઈને આદિવાસી સમાજમાં ખાસો આક્રોશ પણ જોવા મળ્યો. આ જંગલો બચાવવા માટે આદિવાસી સમાજ કેમ ઝઝૂમી રહ્યો છે? કેમ કે એમને ખબર છે જો જંગલોનો નાશ થશે તો આદિવાસી સમાજ જ નહીં પણ દરેક સમાજને નુકસાન થશે. કેમ કે આપણે કોરોના વખતે જોયું છે કે જ્યારે ઓક્સિજનના બાટલાથી આખો જે સમાજ હતો જે બીમાર કોરોના થયો એ શ્વાસની જે પ્રક્રિયા હતી એને સામે ઝઝૂમી રહ્યો હતો. આવી જ રીતે આદિવાસી સમાજ જે પોતાની પ્રકૃતિ બચાવવા માટે લડી રહ્યો છે અને યુનો દ્વારા પણ એવું ઘોષિત કરવામાં આવ્યું છે કે જો તમારે લાંબા સમય સુધી માનવ જીવન જો ટકાવવું હોય તો આદિવાસી સમાજની જે પરંપરા છે, જે સંસ્કૃતિ છે, જે જંગલ સાથે જોડાઈને આગળ વધવાની જે રીત રિવાજો છે એમને ફોલો કરવા પડશે, નહીં તો આદિવાસી સમાજ કે અન્ય સમાજ ક્યારે ટકી નહીં શકે. આપણે આજે જે વાત કરવાના છે એ જંગલોને બચાવવાની સાથે જ વાત કરવાના છે. વલસાડ જિલ્લાનું હાલમાં તો લોકસભા ચૂંટણી ચાલી રહી છે પણ ડિસિઝન ન્યૂઝ હંમેશા એવા પ્રશ્નોની વાત કરે છે જે ખરેખર માનવ જીવન માટે જરૂરી હોય છે અને એને લઈને જ આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક એવા વિસ્તારમાં આવ્યા છે જ્યાં જે આદિવાસી સમાજનો જે સતીપતિ સમાજ કહેવાય છે એમણે એક એવી પહેલ કરી છે કે જે જંગલો અને જે ડુંગર પ્રદેશ છે આખો એને બચાવવાની પહેલ કરી છે. આજે આપણે કપરાડા તાલુકાના દિનબારી ગામમાં આવ્યા છે જ્યાં જે સતીપતિ સમાજ છે એમણે એક એવો બોર્ડ માર્યો છે એક ડુંગર પર કે આ ડુંગરનું રક્ષણ પણ થાય અને જે આદિવાસી સમાજની જે આખી પ્રકૃતિ છે, જે સંસ્કૃતિ સાથે જીવન જીવી રહ્યા છે એમની પણ કાળજી લેવામાં આવે. ફોરેસ્ટ વિભાગ સાથે એમની કોઈ દુશ્મની નથી પણ એમનું એવું કહેવું છે કે આદિવાસી સમાજ હંમેશા જંગલો પ્રત્યે પ્રેમ દર્શાવતો આવ્યો છે તો આ જંગલોને બચાવવામાં ફોરેસ્ટ વિભાગની જેમ જ આદિવાસી સમાજ પણ પહેલ કરી રહ્યો છે. કેમ કે ધીમે ધીમે આખું જે કપરાડાનું જંગલ હતું તે ધીમે ધીમે નાશવંત તરફ જઈ રહ્યું છે. આજે હજારો પ્રમાણમાં જે જંગલોના જે વૃક્ષો છે એ કપાઈ રહ્યા છે. એને લઈને પણ જે સતીપતિ સમાજ છે એ પહેલ કરી રહ્યો છે. ભલે દેવાંશી જોશી એવું કહેતી હોય કે આદિવાસી સમાજનો જે સતીપતિ સમાજ છે એ ગેરબંધારણીય છે, પણ એ સમાજ આજે એવી પહેલ કરી રહ્યું છે કે કદાચ દેવાંશી જોશીને પણ એવું થશે કે જંગલોનું રક્ષણ કરવા માટે આજે જે સમાજ છે આદિવાસી સમાજનો સતીપતિ સમાજ છે એ ખૂબ જ સરસ પહેલ કરી રહ્યું છે. આપણે આ સમાજની જે આખી પહેલ છે એમની સાથે જોડાયેલા જે કપરાડા સમાજના જે રૂઢિ પ્રથાના અહીંના જે પ્રમુખ સ્થાને જે અવાજ ઉઠાવે છે એવા જસવંતભાઈ સાથે વાત કરીશું કે જેમણે આ પહેલમાં ભાગ લીધો અને આ પહેલ કેમ કરવામાં આવી એના વિશે એમની પાસેથી જ માહિતી મેળવીશું. જે રૂઢિ પ્રથાની આખી પ્રક્રિયા છે તમે કેવી રીતે એમને જુઓ છો ને શું આવી રીતે જે સતીપતિ સમાજ કે પછી રૂઢિ પ્રથા દ્વારા જે પહેલ કરવામાં આવી છે એનાથી આદિવાસી વિસ્તારોમાં જે જંગલો છે એ બચી શકશે? તમને શું લાગે છે? નમસ્કાર, હું જસવંતભાઈ ચતુરભાઈ ગાયકવાડ, કપરાડા રૂઢિ પ્રથાના પાટીલ તરીકે મને નિમણૂક કરવામાં આવી છે. જ્યારે આ ડીંડિયો ડુંગર એટલે અમારી પારંપરિક આસ્થા કે અહીંયા માવલી માતાનું બેસ્તાન છે. અમારા વડીલો જ્યારે અમુક વર્ષો અહીંયા માવલી માતાનું જ્યારે રાખે છે અહીંયા સામે માવલી માતા બી છે અને આ કુદરતી જંગલો છે. તો થોડા સમય પહેલાં મને જાણવા મળ્યું કે અહીંયા કોઈ પર્યટન સ્થળ બનાવવાના એમ. તો પહેલે તો નહીં કે આમ મનમાં ચાલતું હશે પણ જ્યારે આ રસ્તો બન્યો ને ત્યાર પછી લોકો ઘણા કહેતા કે રસ્તો અહીંયા ગામડામાં ઘણા રસ્તા નથી બન્યા તો આ કેમ અચાનક ડુંગર પર રસ્તો? એટલે અમને જાણવા મળ્યું તો એના થ્રુ અમને એ થયું કે અહીંયા કદાચ આ પર્યટન સ્થળ બની જશે તો આ કુદરતી જંગલો છે એનો નાશ થઈ જશે, વૃક્ષો તૂટી જશે અને આપણી જે કુદરતી આસ્થા છે અહીંયા કે આપણા સ્થાનિક લોકો અહીંયા કુદરતી રીતે આવી અવર જવર કરે છે, આવે જાય તો એ અટકાય થાય. ધારો કે કમ્પાઉન્ડ કરી લે તો એમાં આપણે
ટિકિટો બી ઉઘરામાં કદાચ ટિકિટો લઈને પછી લોકોને અમુક માન મર્યાદામાં અમુક સમય સુધીમાં જ બેસવામાં આવે. અમુક ઘણા ખરા આપણા દેવસ્થાન છે, કુદરતી આસ્થાના જે દેવો છે એનો બી કદાચ કંઈ ભંગ થઈ જાય, કંઈ કાઢીને ફેંકી દેશે એ ડરથી અમને થોડોક એમ આઘાત લાગ્યો. જો આવું નહીં થવું જોઈએ, આજે કુદરતી જંગલોનો નાશ નહીં થવો જોઈએ. જો હમણાં તો કે તેમ ઘણા સમય પહેલો કોરોના કાળ વખતે કહેતા ઓક્સિજનની કેટલી અછત, લોકોને ઓક્સિજનથી કેટલા લોકો મરી ગયા. જો આ ઝાડવાને લીધે ઓક્સિજન ઝાડવાને લીધે થાય એમ કહે છે, ઓક્સિજન ઝાડવાથી ઉત્પન્ન થાય છે. જો એવી પરિસ્થિતિ આ જંગલમાં ધારો કે જંગલ તૂટી જાય તો ખરાબ પરિસ્થિતિ આવે. એના બચાવ માટે જો આ જો બોર્ડ લગાડેલો છે, જેવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેવું કે આ જંગલનું રક્ષણ કરે ને એવું આ રક્ષણ હેતુ જ આ લગાડેલો છે. એમ અમે જે એના જોડે વાતચીત કરી, અમારા ભાઈ સંબંધી લોકો જોડે વાત કરી એમ તો અહીંયા તે દિવસ કે ફક્ત ને ફક્ત કુદરતી જે વાતાવરણ છે તેવું ને તેવું જોઈએ, ચોખ્ખું. ત્યાં કંઈ અમને કોઈ જાતનું કોઈ સુવિધા નથી જોઈતી. જે કુદરતી નેચરલી જે છે ને તે જ જોઈએ અમને. અને એના થકી જ અહીંયા અમને જે બી કુદરતી અહીંયા આદિવાસી લોકો રહેતા છે ને એને એ જ સારું છે, જે કુદરતી હવામાન. તમને લાગે છે કે કપરાડાના જંગલો તમે આવી રીતે બોર્ડ મારીને બચાવી શકો? બચશે, 100% બચશે. કે આદિવાસી એક થઈને આજુ કરે તો થઈ શકશે. આ તો જસવંતભાઈ જેમની સાથે આપણે વાત કરી અને એમણે પણ આ પહેલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને આ જે આખું કપરાડાનું જંગલ છે એને બચાવવાની જે પહેલ કરવામાં આવી છે સતીપતિ સમાજ દ્વારા, એમને પ્રોત્સાહન રૂપે આપ્યું અને તેઓ હંમેશા એમને સમર્થન આપી રહ્યા છે. આપણે આ જ ઘટનાને લઈને મનાલા ગામના જે સરપંચ છે અને આમ આદમી પાર્ટી સાથે જેઓ વલસાડના પ્રમુખ તરીકે પણ નિયુક્ત છે એમની સાથે વાત કરીશું, જયેન્દ્રભાઈ સાથે, અને જાણવાની કોશિશ કરીશું કે જો રૂઢિ પ્રથા અને સતીપતિ સમાજ દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે એ આજના વર્તમાન સમયમાં કેટલી જરૂરિયાત પણ આપને લાગે છે. જોહાર. આજે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર જે કહેવાય રહ્યું છે, ભારતમાં બે બંધારણ છે, એક ભારત સરકાર અને ભારતીય. જ્યારે આપણે અહીં જે સ્થળ પર છે કપરાડા અને દિનબારી, ત્યાં એક પહાડ છે, પહાડ ઉપર જ્યારે આપણે એ બોર્ડ જોઈ શકીએ, અનાજકાળ પૂર્વીનો જે વ્યવહાર છે, તો અનાદિકાળથી જે આદિવાસી સમાજમાં જે વ્યવહાર હતો એ વ્યવહાર કુદરતને માનનારા અને કુદરતને પૂજનારા આદિવાસી. કારણ કે આદિવાસી એક એવો સમાજ હતો, એની સાથે જે એસી કુંવર કેસરીસિંહ દાદા એ વિશ્વ પ્રસિદ્ધ થયા. એ વિશ્વ પ્રસિદ્ધ ક્યારે થયા? તારીખ 7 1969 અંદર વિશ્વ પ્રસિદ્ધિ મેળવી કે આદિવાસી તરીકે, આદિવાસી પ્રકૃતિને પૂજનારા અને આદિવાસીનો જે વ્યવહાર અને એના જે કાયદાઓ છે એ કાયદા ભારતીય લોકો આવેલા બહારથી એ લોકો માટે અલગ કાયદાની વ્યવસ્થા છે, જ્યારે ભારત સરકાર મતલબ આદિવાસીના અલગ કાયદાઓની વ્યવહાર છે. એ કુદરતી નેચરલી મતલબ નોન જ્યુડિશિયલ એ રીતે એક આ બે બંધારણ છે. તો મૂળ શું વાત છે કે આ આદિવાસી તરીકે અને મૂળ વ્યવહારમાં જો આવે તો આ તમામ જગ્યાએ જેવા પણ આપણા પહાડો છે એ તમામ પહાડો ઉપર એક સંજીવની વનસ્પતિઓ અને પર્યાવરણનું જો જતન કરે તો આદિવાસી જ કરી શકે. કારણ કે જ્યારે અત્યારે ફોરેસ્ટ વિભાગ જ્યારે વાત કરે છે કે આ ફોરેસ્ટ, આ ડુંગર અમારો છે, આ ફોરેસ્ટ વિભાગ અમારું છે, પણ જે તે સમયે ફોરેસ્ટ આદિવાસી પહેલાં આવ્યા હતા, ત્યારબાદ ફોરેસ્ટની રચના પછીથી કરી હતી. તો ખરેખર આદિવાસીનું આ જળ, જંગલ, જમીન, જેના કારણે સુપ્રીમ કોર્ટે પણ જે જજમેન્ટ આપેલો છે કે 2011નો કે આ ભારત દેશના જો મૂળ માલિક હોય તો આદિવાસી, જેના કારણે આ કપરાડા વિસ્તાર તો નહીં પણ તમામ આપણા દક્ષિણ ગુજરાત કે પૂરા ભારત દેશની અંદર જ્યાં પણ આદિવાસી સમાજની વસ્તી છે અને ત્યાં જળ, જંગલ, જમીન અને જંગલ એવા પહાડો છે, એવી જગા ઉપર તમામ આવા બોર્ડો લગાવવા જોઈએ. કારણ કે આ બોર્ડ ઉપર તમામ વિશ્વ પ્રસિદ્ધિ કરીને આ તમામ એના જે કાયદાના વ્યવહાર અને કાયદાના પુરવારના આધીન એના ઉપર તમામ ડોક્યુમેન્ટ, એવિડન્સ સાથે એ પુરાવા તરીકે બોર્ડ મૂકેલો છે. માટે એ તમામ અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ પણ એવું માની રહ્યું છે કે આદિવાસી સર્વોપરી છે અને જે તે પ્રકૃતિને પૂજનારા મતલબ કોર્ટ પણ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ પણ એમને માન્ય રાખે છે. માટે જે આવા તમામ વિસ્તારની અંદર આજે પ્રકૃતિનું હનન થઈ રહ્યું છે, પર્યાવરણનું હનન થઈ રહ્યું છે, આદિવાસીનું હનન થઈ રહ્યું છે, આદિવાસીઓને વિસ્થાપિતના ઘણા બધા એવા સરકારી પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, તો આવા બોર્ડો ગામડાની અંદર, આવા પહાડોની અંદર તમામ આ પ્રમાણે ભારત સરકારના ઐતિહાસિક
અને આવા જે ડોક્યુમેન્ટ પુરાવા સાથેના બોર્ડો લાગવા જોઈએ, જેથી કરીને તમામ જે તે ખાતા વિભાગના છે એ પણ એને સમજી લે, જાણી લે કે ખરેખર વાસ્તવિકતા શું છે. તો જ આ પ્રકૃતિ અને પર્યાવરણ, આદિવાસીનું જે અસ્તિત્વ છે એ ટકી શકે. અને એ જ એક બચવા માટેનું એક માધ્યમ છે કે આવા ભારત સરકારના જેટલા પણ ડોક્યુમેન્ટ, જેટલા પણ આવા ભારત સરકાર શું છે, આ એસી કુંવર કેસરીસિંહ દાદાએ જે વિષય ઉપર જે પણ નોલેજેબલ અહીંયા ઘણા બધા આગેવાનો છે એમના જે તે અધિકારી પણ સમજવા માટેનો પ્રયત્ન કરે, જેથી કરીને આદિવાસી સમાજ સાથે ઘર્ષણ ઊભો નહીં થાય. ધન્યવાદ. તમે જે વાત કરી રહ્યા છો અત્યારે હાલમાં જ 2-3 મહિના પહેલા જ જે ગુજરાતી મીડિયા છે જમાવટ કરીને એમના જે ઓનર તરીકે કહી શકાય એવા દેવાંશી જોશીએ આજે એસી ભારત સરકાર છે એમના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને એમને ગેરબંધારણીય તરીકે જાહેર કર્યું હતું. એમના એપિસોડમાં એમણે વાત કરી હતી. તમને શું લાગે છે આ પ્રકારે જે એસી ભારત સરકાર જંગલોનું રક્ષણ કરવા માટે આવા પ્રકારની જે પ્રોટેક્શન વોલ ઊભી કરી રહ્યા છે, શું ગુજરાતી મીડિયા કે ગુજરાતના જે આદિવાસી સમાજના લોકો છે કે અન્ય સમાજના લોકો એ આવા મીડિયાને કેમ સ્વીકારે છે કે જે ખરેખર પ્રકૃતિનું રક્ષણ કરે છે એવા સમાજ સાથે કેમ તિરસ્કારની ભાવનાથી જુએ છે? એમનું મૌલિક બંધારણ અલગ છે, જે આદિવાસી એસી ભારત સરકારનું જે મૌલિક બંધારણ અલગ છે અને જે આપણું જે બંધારણ અત્યારે જે આપણા ભારત દેશમાં ચાલી રહ્યું છે એ બંધારણ અલગ છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ એ મીડિયા નથી સમજતી. શું લાગે છે તમને? આજે અત્યારે અલગ અલગ વિવાદો કે અલગ અલગ જે અર્થો નીકળી રહ્યા છે, તો જ્યારે અંગ્રેજ જે આવ્યા હતા, બ્રિટિશ સરકાર જે હતી, ત્યારે આદિવાસી અહીંયા જે પણ ક્રાંતિકારી યુવાનો, ક્રાંતિકારી બિરસા દાદા, ટટ્યા મામા, આંબેડકર સાહેબ, મતલબ ડૉક્ટર આંબેડકર સાહેબ, એવા હજારો આદિવાસી ક્રાંતિકારીઓ જે બ્રિટિશ સરકાર સામે લડ્યા હતા એ જ પ્રમાણે, કારણ કે આદિવાસી મૂળ માલિક છે, તો આદિવાસીની જે લડત માટે લડ્યા હતા અને ત્યારબાદ અંગ્રેજોએ પણ અહીંથી નાહવા પડ્યું, ભાગી જવા પડ્યું. ત્યારે આજે આ પુરવારના આધારે એમ સાબિત થઈ શકે, એ લોકોને બી ખબર છે કે એસી ભારત સરકારનો જે કાયદો છે, કાયદી વ્યવસ્થા છે, આદિ અનેક કાળથી આ વ્યવહાર છે, તો એના સામે આપણે હારી જઈશું. જે પણ બહારથી લોકો અહીંયા આવેલા છે, નાગરિકતા લઈને આવેલા છે, અહીંયા વસેલા છે, અને ત્યારબાદ એમને જે તે અહીંયાનું વહીવટી માટેની વ્યવસ્થા કરી છે, તો જ્યારે પણ એવું પ્રસિદ્ધિ થાય કે અહીંયાના કોઈ બહારના માણસોનો કોઈ અહીંયા હક નથી, ત્યારે તમામ જે બહારથી આવેલા એને તમામ અહીંયા આ દેશ અને આ ભારત દેશના જે તે જગ્યાએ જે પણ બહારના આવેલા છે એને છોડીને જે તે વતને એને જવું પડે. એ તમામને ડર છે, જેના કારણે અલગ અલગ અર્થો કાઢીને અને એવું પણ કહે છે કે આ તો નક્સલવાદી છે. શું પ્રકૃતિની રક્ષણ કરવા, પ્રકૃતિની જાળવણી કરવા શું નક્સલવાદી કહેવાય? નહીં. એમણે ખબર છે કે આ આદિવાસી સમાજ અને આદિવાસી સમાજને જે ઐતિહાસિક વ્યવહાર જે લોકોમાં પહેલ આગળ આવે, તો ખરેખર જે બહારથી આવેલા એ લોકોએ પુરવાર કરવામાં એમના પાસે કોઈ જવાબ નથી, કોઈ ડોક્યુમેન્ટ નથી, માટે જ્યાંથી આવેલા ત્યાં એમણે પરત જવું પડે. એ પરિસ્થિતિ આવી રહી છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.